માની મમતા, માની નજરોમાં જે પ્રેમ હોય છે એ શબ્દોમાં નહીં પણ અહેસાસમાં સમજાય છે. માં બોલે ઓછું પણ દરેક વખતે બધું જ કહી જાય. માં એ શબ્દ નથી, એક અહેસાસ છે. એ સવારની ચા નથી પીતી જ્યાં સુધી એ ન જોઈ લે કે તમે ખાધું કે નથી ખાધું. એ પોતે ફાટેલા કપડાં પહેરી લેશે પણ તમારા માટે દરેક તહેવાર પર નવા કપડાં લાવીને જ તમને નવા કપડાં પહેરાવશે. માં ક્યારેય બોલીને પ્રેમ નથી જતાવતી પણ એની આંખો બધું કહી જાય છે. જ્યારે તું થાક્યો પાક્યો ઘરે આવે છે ને, એ તને જોઈને સ્મિત કરે છે, તારી થાળી પહેલા પીસી દે છે, તારા ચહેરાની થાક વાંચી લે છે. તને કંઈ પણ પૂછ્યા વગર આ બધું એ સમજી જાય છે. મનોવિજ્ઞાન કહે છે દુનિયામાં સૌથી નિસ્વાર્થ સંબંધ માનો હોય છે. એ નથી ઈચ્છતી તારું નામ, શોહરત કે પૈસા. એ માત્ર એટલું જ ઈચ્છે છે કે તું સાચો માણસ બને અને ખુશ રહે આ દુનિયામાં. માં એ છે જે તમારા દરેક જખમની પહેલેથી જ મલમ બની જાય છે, જેને તે ક્યારે થેન્ક યુ નથી કીધું પણ તેણે ક્યારે ફરિયાદ પણ નહોતી કરી. ક્યારે વિચારીએ છીએ એ જે ચૂપચાપ તને જોતી રહે છે ને, એની આંખોમાં કેટલો જ પ્રેમ છુપાયેલો હોય છે. જ્યારે તું બીમાર હોય છે ને તો સૌથી વધુ એ જાગે છે. તારો તાવ ઉતરી જાય ને એના માટે તો એ ખુદ ભગવાન ઈશ્વર પાસે લડી લે છે. પણ તું શું કરે છે? મોટો થતા જ કહે છે માં પ્લીઝ ટોકવાનું બંધ કરો, માં મને આમ જેમ તેમ ના બોલો. જે દિવસે માની ચૂપકીથી સમજાઈ જાય ને એ જ દિવસે સમજાશે કે દુનિયામાં સૌથી સાચો પ્રેમ ક્યારેક શબ્દોમાં નહીં પણ બસ માની નજરોમાં હોય છે. માં માટે એક લાઈક તો કરો.